નમસ્કાર મિત્રો આજે એક એવા મહત્વના મુદ્દાની વાત કરવી છે કે જે ગુજરાતની અંદર હચમચાવી દેતો મુદ્દો છે. અમરેલી જિલ્લો આજે ગુજરાત નહીં પરંતુ ભારત દેશની અંદર આજે સિંહના નામથી ઓળખાઈ રહ્યો છે. સિંહના મોત અને સિંહ દ્વારા કરવામાં આવેલા મોત મામલે આજે અમરેલી જિલ્લો એ સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશની અંદર પ્રખ્યાત થયો છે. મારે આજે મહત્વના મુદ્દા ઉપર વાત કરવી છે. એ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે કેમ વન વિભાગ ધ્યાન નથી આપતું. જો ધ્યાન આપે છે તો કેમ બને છે આવી ઘટનાઓ. અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 25 દિવસની અંદર 4 વ્યક્તિના મોત થયા છે. કઈ રીતે મોત થયા છે? સિંહ દ્વારા એટેક કરવામાં આવ્યો હોય અને સિંહના ફાડી ખાવાના કારણે મોત થયા છે. એક વિસ્તાર કે જે વિસ્તારની હમણાં ઘટના બની છે અને મારે ઘટનાની વાત કરવી છે ને પછી આપણે વિશ્લેષણ કરવું છે કે કેમ આવી ઘટનાઓ બની રહી છે, કેમ ઘટનાઓ આવી વધી રહી છે. મારે વાત કરવી છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જતુરી ગામની અંદર એક દાદા અને એકનો પુત્ર આંગળી પકડીને દાદા સાથે દૂધની ડેરીએ દૂધ ભરવા માટે જતો હતો અને અચાનક જંગલ વિસ્તારની અંદરથી તરાપ મારી સિંહણની બેલડી આવી હતી અને હડપ કરી અને બાળકને લઈ ગઈ હતી. આખરે વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એ બાળકની શોધખોળ કરી ત્યારે બાળક મૃતક નીકળ્યું. બાળકનું મોત થયું હતું અને બાળકના અનેક એવા ભાગો હતા કે જે ભાગો સિંહ ખાઈ ગયા હતા. આ મુદ્દો તો મહત્વનો મુદ્દો છે પરંતુ આજે એક ગામ આખું હચમચી રહ્યું છે. ગામની અંદર આજે અવાજ ગુંજી ઉઠી રહ્યો છે, રુદનનો અવાજ સંભળાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા પણ આ ઘટના આવી જ બની હતી. જે ઘટના છે જૂના સાવર ગામની. જૂના સાવર ગામે એક ખેડૂત પોતાની વાડીએથી આવતા હતા અને બાદમાં એ લાપતા થયા હતા. આખરે 3-4 દિવસ પછી ગ્રામજનો અને વન વિભાગના સંયુક્ત ઓપરેશને એનો મૃતદેહના થોડાક અવશેષો મળ્યા હતા. હજી એક વ્યક્તિ કે જે બંગાળનો વ્યક્તિ છે એ છે કે રાજુલા પીપાવો પોર્ટની અંદર નોકરી કરવા માટે આવ્યો હતો, મજૂરી કરવા માટે આવ્યો હતો, પૈસા કમાવા માટે આવ્યો હતો. પોતાના માતા પિતાનો પોતાનો વાલસોયો દીકરો એ અહીંયા કમાય અને એનું ભરણ પોષણ કરતો હતો, ઘર પરિવાર ચલાવતો હતો. એ ઘરે જવા માટે રવાના થયો હતો અને અચાનક સિંહણે તરાપ મારી એનું પણ મોત નીકળ્યું. વન વિભાગનું તંત્ર અત્યારે શું કરી રહ્યું છે એ કોઈને ખબર નથી પડતી. જો વન વિભાગ સોશિયલ મીડિયાની અંદર કોઈ ફોટો વાયરલ થાય તો પકડે છે, દંડ કરે છે, સજાઓ કરાવે છે, જેલમાં નાખે છે. કેમ ભાઈ? તમારા વન વિભાગ દ્વારા જે સિંહો છે એ જંગલ છોડીને જે વન વિભાગમાંથી છૂટા થઈ અને ગ્રામીણ વિસ્તારમાં આવે છે તો ગ્રામીણ વિસ્તારમાં આવવા રોકવા માટે નૈતિક જવાબદારી કોની હોય છે? કેમ વન વિભાગ એવું સફળ જાગી રહ્યું છે? આજે મારા આ દેશના, મારા ગરીબ પરિવારના, મારા પશુપાલકના દીકરાઓને ખોવા પડી રહ્યા છે. કેમ વન વિભાગ નથી ધ્યાન દેતું? કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે તો પાણીના કુંડા પણ ભરાતા નથી. જ્યારે મોટા કાર્યક્રમ હોય ત્યારે બધા જ ફોટા પડાવી લે છે. પાણી નથી. કેમ નથી? વન વિભાગ પાસે જો કર્મચારી ન હોય તો ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તો પત્ર લખ્યો છે કે વન વિભાગના કર્મચારીઓની સંખ્યામાં વધારો કરો. સતત આ વન વિભાગની બેદરકારી સામે આવી રહી છે અને જો વન વિભાગ આમાં ધ્યાન નહીં રાખે, કર્મનિષ્ઠ અધિકારીઓ ધ્યાન નહીં રાખે તો આખરે સિંહને તો ગુમાવવાનો વારો અમરેલી જિલ્લાને આવશે પરંતુ સિંહની સાથે માનવને ગુમાવવાનો પણ વારો આવશે. શું કરે છે આ તંત્ર? જ્યારે દીકરો મરી જાય, એનું બધું જ પૂરું થઈ જાય પછી વન વિભાગ દ્વારા 10 લાખની સહાય આપવામાં આવે. વાહ ભાઈ વાહ! કેમ 10 લાખની સહાય? શું તમે માણસની કિંમત 10 લાખ રૂપિયા કરો છો? એ 10 લાખ રૂપિયા વન વિભાગને ન આપવા પડે, કોઈ માણસનો મૃત્યુ ન થાય, એ કોઈ માણસને જાનહાનિ ન થાય
એ માટે વન વિભાગને અનેક ગ્રાન્ટો આપવામાં આવે છે. કેમ ભાઈ એનો ઉપયોગ નથી થતો? થાય છે તો ભ્રષ્ટમાં થાય છે. અનેક દિવાલો તૂટી ગયેલી છે. અનેક વિસ્તારની અંદર અમે જઈએ છીએ, સિંહ બેઠા હોય છે પાણીની માટે વલખા મારતા અમે જોયા છે. અને આખરે વન વિભાગ છેલ્લે ફોટા પાડેલા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય તો એને ઉઠાવી લાવે. કરો ડન. જો સોશિયલ મીડિયાની અંદર સિંહ પસાર થતો હોય રોડ ઉપરથી, અને રોડ ઉપરથી પસાર થતા સમયે તો જંગલનો રાજા છે, એને જોવા માટે દરેકની ઉત્સુકતા હોય છે. તો કોઈ વ્યક્તિ વિડીયો ઉતારે અને પોતે પોતાના સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર મૂકે, લઈ આવે, દંડ ફટકારવામાં આવે. એટલે ભાઈ એ નથી કરવાની જરૂર. જે કરવાની જરૂર છે એ તમે કરો. વન વિભાગ આની અંદર કામે લાગે, નહીતર સિંહ પણ મરી રહ્યા છે. છેલ્લા હમણાં ભૂતકાળની ઘટના, મંત્રીને દોડીને આવવું પડ્યું હતું ગાંધીનગર છોડીને અમરેલીમાં. ઓફને આવવું પડ્યું હતું, BCCFI આવ્યા હતા. અને વન વિભાગના અધિકારીઓને કોઈને શરમ આવતી નથી. નહીં, સિંહ નથી મર્યા. પેલા ભાઈ મરી ગયા છે તો નથી મર્યા. પેલા મરી ગયેલા છે એને તો મરેલા જાહેર કરો, એટલું તો પાપ ન છુપાવો. આ જોવો, આ દીકરાના ઘર પરિવારના હૈયા વરાળ તો જોવો. એની માતા, એના પિતા, એના દાદા, એના કાકા, આખું ગામ આખું હચમચી રહ્યું છે. અને તમને કોઈને શરમ નથી આવતી. આ તંત્રને શરમ નથી આવતી. મારા દેશનો ખેડૂત સિંહના હુમલાના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગને અપીલ કરું છું કે તમે તમારી નિષ્ઠાપૂર્વક કામ કરો. સિંહની સંખ્યા સતત વધી રહી છે, એ મને ગૌરવ છે, તમને હોય, દેશને ગૌરવ હોય છે. પરંતુ સિંહ મરી જાય તો કે નથી મર્યા, માણસ મરી જાય તો કે આપણે જોઈશું, તપાસ કરીશું, FSL લાવશું. શું કામ? શું જરૂર છે? ફરજ નિભાવવાની જરૂર છે, બાકી કોઈ જરૂર નથી. ડિજિટલ ખેડૂત સાથે તમારી ખેતીને આપો નવી દિશા. માહિતી, માર્ગદર્શન અને સફળતા હવે તમારી મુઠ્ઠીમાં. નમસ્કાર ખેડૂત ભાઈઓ, ડિજિટલ ખેડૂત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ વિડીયોઝ જુઓ.